નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓગસ્ટ 2024માં જે લેવાયેલી ઓરિજિનલ પ્રશ્ન બેંક છે એકમ કસોટીનું, એનું આપણે સોલ્યુશન કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 12 વિષય છે મનોવિજ્ઞાન, અને એની અંદર તમારે બે પ્રકરણ, પ્રકરણ 3 બુદ્ધિ અને બીજું પ્રકરણ 4 મનોવલણ અને પૂર્વગ્રહ પૂછાના હતા. તો આનું સંપૂર્ણ ઓરિજિનલ ઓગસ્ટ 2024ની પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે વિકલ્પો જોઈએ. તો અહીંયા પહેલો વિકલ્પ છે કે વ્યક્તિગત ભિન્નતાને આધારે બુદ્ધિની વ્યાખ્યા આપનાર સૌ પ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? તો એબિંગ વોસ કર્યો હતો. પછી બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે આપેલો છે? તો એ ગિલફર્ડે આપેલો છે. પછી રાજનેતા, ધર્મગુરુઓ, શિક્ષકોમાં કઈ બુદ્ધિ વધારે જોવા મળે છે? તો કે ભાષાકીય બુદ્ધિ. પછી ગાર્ડનનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કયો સિદ્ધાંત દર્શાવે? તો બહુવિધ સિદ્ધાંત દર્શાવેલ છે ગાર્ડનનો બુદ્ધિનો. પછી બુદ્ધિ કેવા પ્રકારની શક્તિનો સમૂહ છે? તો બુદ્ધિ એ બોધાત્મક પ્રકારની શક્તિનો સમૂહ છે. બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ખંડ જવાબદાર છે? તો નિમ્ન ખંડ જવાબદાર છે. પછી માનસિક પડકારરૂપ ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો 70થી નીચે હોય છે. સ્ટર્નફર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરી હતી? સ્ટોબીને કરી હતી. એના પછી રેવનની બુદ્ધિ કસોટીમાં કુલ કેટલા બહુવિકલ્પિક પ્રશ્નો હોય છે? તો કે 60 હોય છે. કેટલા હોય છે? 60. પછી બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે આપેલું છે? તો સ્ટર્ને આપેલું છે. પછી રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? તો રેવનની બુદ્ધિ કસોટી 1936માં રચવામાં આવી હતી. પછી કેટલી બુદ્ધિઆંક ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય બુદ્ધિ કક્ષામાં કરવામાં આવે છે? તો 90થી 109 આવશે. પછી માનસિક વય ગણતરી વખતે કસોટીના સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય? તો કે 2 માસની ગણવામાં આવે છે. પછી સાનવીની શારીરિક અને માનસિક વય સરખી છે તો એનો બુદ્ધિઆંક કેટલો આવશે? તો એનો બુદ્ધિઆંક 100 આવશે. પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન 2025માં કોણે શરૂ કર્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો, પ્રતિભા સંપન્ન જે વ્યક્તિઓ હતા એમનો અભ્યાસ કોણે શરૂ કર્યો હતો? સૌ પ્રથમ. તો આ તમારે જોઈ લેવાનું છે. મનોદુર્બળતાના પ્રકાર કેટલા છે? તો કે 4 પ્રકાર પડે છે. પછી માનવીના વિચાર, વાણી, રીતભાત અને જીવનશૈલી પર સૌથી વધુ અસર કરતું પરિબળ કયું છે? તો સમૂહ માધ્યમ છે. પછી વિવિધ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાય છે તેને શું કહેવામાં આવે છે? તો તેને મનોવલણ કહેવાય છે. મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? તો કે મનોવલણ છે. પછી મનોશારીરિક વર્તનની માનસિક તત્વ એટલે પ્રતિક્રિયા આવશે. પછી મનોવલણ જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? તો કે સંપાદિત હોય છે. પછી માતા પિતા, ભાઈ ભાંડુ સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા, પ્રેમ, સ્નેહ અને સહકાર બાળકમાં શું વિકસાવે છે? તો તે બાળકની અંદર વિધાયક મનોવલણ વિકસાવે છે. પછી સામાજિક રીત રિવાજો, મૂલ્ય, રહેણીકરણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે શું? સામાજિકીકરણ કહેવાય છે. માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહેવાય છે? તો મનોવલણ કહેવાય છે. વર્તમાનપત્રો, ટેલિવિઝન, ટેલિફોન, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે શેના સાધનો છે? તો વગેરે સમૂહ માધ્યમ છે. મનોવલણ વિકસે છે કઈ રીતે વિકસે છે મનોવલણ? તો વ્યક્તિથી જૂથ તરફ વિકસે છે. કઈ સદીમાં ટેકનોલોજીનો યુગ કહેવામાં આવે છે? તો 20મી સદીને ટેકનોલોજીનો યુગ કહેવામાં આવે છે. એના પછી ટૂંકા પ્રશ્નો છે. તો બુદ્ધિ શબ્દ, તો બુદ્ધ સંસ્કૃત શબ્દ ધાતુ પરથી ઉતરી આવેલી છે. બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપેલો છે? તો સ્પિયરમેને આપેલો છે. બુદ્ધિનો સફળ સિદ્ધાંત કોણે આપ્યો છે? પછી કયા પ્રકારની બુદ્ધિમાં અમૃત? તો કે ગાણિતિક અને તાર્કિક બુદ્ધિ. ચેતા મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આધારે બુદ્ધિનો સિદ્ધાંત? તો કે જેપી દાસે આપ્યો છે. ગાર્ડનરના મતે કઈ વ્યક્તિમાં નૈસર્ગિક બુદ્ધિ? ખેડૂતો છે, જીવવિજ્ઞાનિકો છે, એ બધામાં આવે. અવકાશી બુદ્ધિ કઈ વ્યક્તિમાં વધારે? ડ્રાઈવર છે, ડૉક્ટર છે, ઇજનેર છે, એમાં અવકાશી બુદ્ધિ આવે. બરાબર. પછી સામાન્ય બુદ્ધિ કક્ષા ધરાવનાર લોકોનું પ્રમાણ સમાજમાં કેટલા ટકા છે? સામાન્ય એટલે કે 50% આજુબાજુ જોવા મળે છે. પછી આરપીએમનું પૂરું નામ જણાવો. તો કે રેમન પ્રોગ્રેસિવ મેટ્રિક્સ થાય છે. પછી સામૂહિક બુદ્ધિ કસોટી કોને કહે? એક સાથે ઘણા બધા લોકો કસોટી આપી શકે એ કસોટીની સામૂહિક બુદ્ધિ કસોટી કહેવાય છે. વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને? એક જ સમયે એક જ વ્યક્તિ આપી શકે એવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવાય છે. શાબ્દિક બુદ્ધિ કસોટી કોને? જે બુદ્ધિ કસોટીની અંદર શબ્દો કે બોલીને કે લખીને રજૂ કરવામાં આવતી હોય એને શાબ્દિક કસોટી કહેવામાં આવે છે. અશાબ્દિક, જેની અંદર ફક્ત સંકેતો વપરાતા હોય એને અશાબ્દિક કહેવાય. બરાબર. પછી પ્રતિભાસંપન્ન બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો 130થી વધુ હોય છે. કુપુલ સ્વામી તો કેવું કહે છે કે કોઈપણ પરિસ્થિતિ પર તે માનવી જે પોતાની આવડત શીખેલું હોય એનો પ્રતિકાર કરે એને એ રીતે વ્યાખ્યા આપી છે. તમે જોઈ લેજો. મનોવલણની દિશા કેવા પ્રકારની હોય છે? પછી સામાજિકીકરણ એટલે એ શાની પ્રક્રિયા છે? સમૂહ માધ્યમોના નામ જણાવો. રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્રો એ બધું આવશે. શિક્ષણનું અસરકારક માધ્યમ કયું છે? પછી મનોવલણ ઘડતરને અસર કરતા 2 ઘટકો જણાવવાના છે. પ્રત્યક્ષ અનુભવ એટલે શું? બરાબર. એના પછી આ 2 ગુણના પ્રશ્નો તમે જોઈ શકો છો. આની પીડીએફ ફાઇલ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અવેલેબલ કરાઈ છે, એ તમે ફટાફટ મેળવી લો.